કરું ખીર કરે કોઈ દૂધ પાક કર્યા અટાણે પાણી છે ને એવું પાણી હાથ પેલા હાઈ આવ્યું એવું પાણી પાછું નારદ ને એવું આવ્યું જો સવારના 9 થયા છે અને સ્વાગત છે નવા વિડીયોમાં તમારું. ને આપણે જેલ આવી ગઈ છે કાલ રાતની 1 વાગ્યાની. પાણી હજી ધીરું ધીરું ચડે છે. એટલે વરસાદ ચાલુ થઈ ગયો, આપણે હેઠે જવું જોઈએ. આમાં શું થાય કંઈ ખબર નથી પડતી. 4-5 દિનનું આમ ચાલુ જ છે વરસાદને સેલ. જુનાગઢ જવાનું હતું મારે, પણ આમાં રસ્તો બ્લોક થઈ ગયો છે, આપણે નીકળાય એમ નથી ગઈ. વરસાદનું દૂધ ગામમાં ગયું નથી, એટલે દૂધપાક બનાવીએ. બીજું શું કરું ખીર કરે કોઈ દૂધ પાક કર્યા કાંઈ આપણે પેડા કરી લીધા હતા, એટલે દૂધપાક કરીએ. અને સેલ છે એટલે ગામમાં દૂધ નથી ગયું. એટલે દૂધ નાખી દીધું હે. અત્યારે છે ને એક જ ભેંસ દોવા દે, ગાય એક દોવા દે, એટલે સવારનું દૂધ નથી ગયું. ને હજી 15-20 દી ઘડી બીજી ભીમિયા છે, તો એ વધુ થાય. એટલે સેલ જેવું હોય ને એટલે આવું કરી નાખીએ દૂધપાક પેડા. એટલે જો અહીં રાખવું પડે અંદર, બીજે તો ક્યાંય ચૂલો થાય એમ નથી. બારે વરસાદ ચાલુ છે અત્યારે. હા, 5-6 દી છે તો વરસાદ ચાલુ જ છે. કંઈક દૂધ જાય ને કંઈક ના જાય એવું હે હમણાં, તો એવું હાલે. તમારી બાજુ કેવો વરસાદ છે જરાક કમેન્ટ કરી દેજો. અહીં તો આપણે કેટલા દિનો ચાલુ જ છે. જૂનાગઢના આજુબાજુના એરિયામાં બધે વરસાદ ફૂલ છે. અત્યારે 3 થયા અને હું ને દાદીમાં અહીં બેઠા. પાણી ઉતરે છે થોડું, એટલે જોઈએ. હાન થાય ત્યાં લગભગ અમારું આ ખેતર ખાલી થઈ જાય, પછી તો કંઈ નક્કી ના કહેવાય. તો ભેરા દાદીમાં થોડીક વાતું કરી લઈએ. વળી બધું જાણતો હતો પહેલાં કેમ હતું. આપણે તો અત્યારે પાણી છે એટલે અત્યારે ક્યાંય ન નીકળી શકીએ, પણ બીજે દી પાણી ઉતરી જાય એટલે તરત નીકળાઈ જાય, કારણ કે રસ્તા ને પુલ ને એવું બધું થઈ ગયું હોય ને. પહેલાં તો એ કંઈ હતું નહીં, એટલે પહેલાં શું કરતા ચોમાસામાં પાણી તો શું છે બસ. અરે અમે તો આ કંઈ નહોતું ને ખડ લેવા જતા ને હાબરી કાંઠે ને એ બાપા અહીં આવતા ને એમાં જોતો રબાકા મારીને હાબરી કાંઠે જાય તો એ વાયુ તો મોરવાયું જાય ને મારા જેવી તો જાય વાહેતી હોળી વારો ખીજાય મારે વાહે આવે. હોળીમાં બેસવું પડતું. હોળીમાં બેસીને ખડની પારી નાખે ને હોળીમાં બેસે તો એક તો રીબડી હોય, બાયું બેસીને ગારામાં હોય ને નીકળેતી હાબરીમાંથી આમ રીબડી ભરી હોય એટલે આખી પારી ખોડ ફરાઈ જાય. એ તો હવે ઓલા કંતાઈયાના માણસ લે, નકર તો ખેહડા લેતા અસલના જાડા ખડ હારવા. ગામમાં રહેતા ને કા વાડીમાં કોઈ નહીં રહેતા? ગામમાં રહેતા ત્યાં રહેતા એમાં ત્યાં ભારી માન મરી જો તળાવે. તો હવે પેલા ઘડી કે હવે અટાણે કોઈને કંઈ કરવું નથી. હવે તો અટાણે ગાડીઓ લે તો એ ઓલા માથે લઈ લે, ગાડી માથે આવે ગાડી ખડ. અટાણે પાણી છે ને એવું પાણી હાથ પેલા હાઈ આવ્યું એવું પાણી પાછું નારદ ને એવું આવ્યું હતું, એકદમ આવ્યું પાણી. ઢોર હોય એ તો 1983માં થયું હતું ને નારદ. હા, એકદમ આવ્યું ને એકદમ હોય આમ મુનારત થઈ ગયો એકદમ. ઢોરનો મેળાય તણાઈ ગયા. માણસ તણાઈ ગયા હતા. કાંઈ તણાઈ જતા હતા. ઘણો માણસ તણાઈ ગયું. એક ઘરનો તો આખું પરિવાર તણાઈ ગયો. આખું એક હાબરી કાંઠેથી એટલું પાણી પાછું કોઈ દી થયું નથી. સારું છે. પાણી આવે ત્યાં એમ થાય કે બીક લાગે. ઉનાળત યાદ આવે તો ઉનાળત થાય તો એમ થાય કે બીક લાગે.
કંઈક જોખમમાં રખાય નહીં એમ થાય કંઈ ને પડતો હોય ને ચેલાવી હોય ને એમ થાય કે કંઈ વળી ગયા હોય તો અહીં તો બીક લાગે બાપુ એમ થાય પણ એવું તો હવે ન થાય એટલે તો એલા જેમ કે મકાન વેલા કર્યા પણ તો એક પાણીના પૂરની કોઈને ખબર છે પાણીના પૂર કે ઓલા જોઈએ કે કંઈ આવીને ઊભી જાય વકાલની કોઈને ખબર હતી આ પાણી અહીં આવી ગયું છે રાતમાં અહીં ડૂબી ગયું પાણી હા હજી છે, હજી ગયું નથી પાણી, એમને ભર્યું સેલ ચાલુ જ છે, હા ચાલુ જ છે હજી પાણી. એ કોઈને ખબર નથી માહિતી કેટલું આવી જાય પાછું આદરાથી આવે લે એનો કંઈ નક્કી છે પાણીનું. તો 1983માં અનારત થયું હતું, એ ઘણાને સાંભળતું હોય છે આ બાજુ ભેડ વિસ્તારમાં. ત્યારે બહુ નુકસાન થયું હતું, ઘણા માણસો તણાઈ ગયા હતા, ઢોર તો લગભગ તણાઈ ગયા હતા, મકાન કોઈના પાકા હતા નહીં. તે કેડીનું તો એટલું પાણી કોઈ દી થયું નથી. પાછું એક ફેરી હળકી સેલ આવી હતી ત્યારે થયું હતું, એ આપણે ઘરની કોર બરોબર હતું, ને પરવા કાં બીજી વાર પાછું એટલું થયું હતું હળકી સેલ જેટલું. એટલે ઉનાળા જેટલું કંઈ થયું નથી ને એટલું પાણી થાય તો કંઈ રહેવાય ના દે. પેલું 4-5 ફૂટ પાણી હતું કાં 4-5 ફૂટ પાણી એટલે વિચારી શકો કેટલું, મારી હાઈટ બરોબર. તો બી કેટલી જ રહી ઘેડ વિસ્તારમાં. જો પાણી અત્યારે છે ને એ જોઈને આપણે પહેલાંના દિવસો જ યાદ આવે કે એટલું પાણી થઈ જાય તો અમે કંઈ આપણે કરી નથી શકે, બીક લાગે, કંઈ નક્કી ના કહેવાય. પાણી વધતા વાર ન લાગે, ઉપરવાસમાં વધુ વરસાદ પડી જાય તો. અત્યારે તો ઉતરવા માંડ્યું હે પણ પાછું આવી જાય રાતે સવારે. ભરત પાછા આપણે અંદર લેવા છે, એમાં પાછું લીલું થઈ ગયું હે. તો પવને ફૂલ છે, વરસાદ છે, અહીંયા બધું પલાળી નાખીને આજે એટલે સૂકું કર્યું છે બધું સાફ. માંડવ્યું નાખી દીધું એટલે બાંધવાની જ વાર છે હવે. ઝીણકા ટ્રેક્ટરને આપણે બહાર કાઢી લીધું.